પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી 6 એપ્રિલે 4 વર્ષના માસૂમ બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ચોકલેટની લાલચ આપી શ્રમિક પરિવારના બાળકને ગાડીમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું। જોકે બનાસકાંઠા પોલીસની ઝડપી કામગીરીને કારણે માત્ર 4 કલાકમાં જ બાળકને સુરક્ષિત રીતે છોડાવી લેવામાં આવ્યો અને 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ જણાવ્યું કે વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધનપુરા ગામ નજીક પાલી રાજસ્થાનના ભિક્ષુક પરિવારના બાળકનું ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સતર્ક બન્યું અને તાત્કાલિક ઓપરેશન દેવ શરૂ કરવામાં આવ્યું। આ ઓપરેશન અંતર્ગત વડગામ પોલીસ, ડીવાયએસપી કચેરી દાતા, એલસીબી, એસઓજી તેમજ પેરોલ ફ્લો સ્ક્વોડની કુલ 7 ટીમો બનાવવામાં આવી હતી। અપહરણમાં વપરાયેલી ગાડીના વર્ણન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 70 થી 80 કિલોમીટર વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચેક કરી સઘન તપાસ હાથ ધરી હતી। પોલીસની ચુસ્ત કામગીરીને પરિણામે માત્ર 4 કલાકમાં જ બાળકને હેમખેમ છોડાવી લેવામાં આવ્યો હતો અને તેને માતા પિતાને સોંપવામાં આવ્યો હતો। આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં શૈલેષ ગમાર અને બાબુ ઉર્ફે બાબુ ભગોરાનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓ નાના બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યની ગેંગને વેચતા હતા અને એક બાળકનો સોદો 1 થી 1.5 લાખ રૂપિયામાં થતો હતો। જો પોલીસે સમયસર કાર્યવાહી ન કરી હોત તો બાળકને રાજ્ય બહાર ખસેડી દેવાની પૂરેપૂરી શક્યતા હતી। તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે મુખ્ય આરોપી શૈલેષ ગમારે અગાઉ એક બાળકીને પણ આશરે 1 લાખ રૂપિયામાં વેચી દીધી હતી। હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી સર। નમસ્કાર। બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 તારીખના દિવસે ધનપુરા ગામ ખાતે એક પાલી રાજસ્થાનનો એક ભિક્ષુક પરિવાર ત્યાં જગ્યા પડાવ રાખીને રહેતો હતો। તેના જે નાના બાળકો હતા તેમાંથી એક 4 વર્ષનો જે નાનું બાળક હતો તેઓને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા એક કિસ્મે ગાડીમાં આવીને લલચાવીને તેઓનું અપહરણ કરીને લઈ ગયા હતા। તે પછી પોલીસને આ બાબતે માહિતી મળી। માહિતી મળ્યા પછી અમે ઓપરેશન દેવનો શરૂઆત કરી। આમાં જે બનાસકાંઠા જિલ્લા પોલીસનો વડગામ પોલીસ સ્ટેશન, ડિવિઝન કચેરી દાતા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ આ તમામ અધિકારી અને કર્મચારીને મળીને 7 જેવી ટીમ બનાવવામાં આવી। પ્રથમતા આ જે ગાડી હતી તે ગાડીની જે અમારા પાસે ડિસ્ક્રિપ્શન હતું તે ડિસ્ક્રિપ્શન ધ્યાને રાખીને આગળ પાછળના લગભગ 70 થી 80 જેવા કિલોમીટર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવેલ। આ સીસીટીવીના માધ્યમથી ગાડીના ડિટેલ મેળવીને પછી સર્ચ ઓપરેશન હાથમાં ધરવામાં આવેલ અને ગણતરીના કલાકમાં 4 કલાકમાં આ બાળકને અને આ આરોપીને પકડવામાં આવેલ। બાળકને રિકવર કરીને તેના જે મા પિતા છે તેઓને પણ સોંપવામાં આવેલ છે અને જે આરોપી હતો તે આરોપીનું નામ શૈલેષભાઈ ગમાર છે। શૈલેષભાઈ ગમાર એક બાબુ ઉર્ફે બાબુ ભગોરા જે પણ બનાસકાંઠાના જ વતની છે તેઓના સાથે સંપર્કમાં હતા। તેઓની એમો હતી કે આ પ્રમાણે બાળકને કિડનેપ કરીને રાજ્ય બહારના ટોળીને તેઓ વેચતા હતા। લગભગ 1 થી 1.5 કલાક જેવા રકમમાં આ સોદા તેઓનો નક્કી થતો હતો, પરંતુ પોલીસના યોગ્ય ઇન્ટરવેન્શનના કારણે તાત્કાલિક અમે બાળકને રિકવર કરી શકેલ। આના પહેલાં પણ આ શૈલેષભાઈ દ્વારા એક નાની બાળકીને 1 મહિના પહેલાં 1 લાખ રૂપિયામાં વેચવામાં આવેલ છે। તેઓ બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે। તેઓ જે લોકો સાથે સંપર્કમાં હતા રાજ્યના બહાર તેના બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ શરૂ છે અને આવનાર સમયમાં જે તપાસ થશે તેમાં હજુ પણ અટકાયત કરવામાં આવશે। અત્યાર સુધી અમે બાળકને રિકવર કરવામાં આવેલ છે અને જે ગાડી છે તેની પણ સીઝર કરવામાં આવેલ છે। આ લોકોની જે એમો હતી તે બાળકને નવજાત બાળકને લઈને અથવા બાળકને કિડનેપ કરીને વેચાણ રાજ્ય બહારના ટોળી સાથે સોદા કરીને કરવામાં આવતો હતો અને તેના સિવાય જે બાબુ ઉર્ફ બાબુ છે જે બીજા આરોપી છે તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે। તેઓ જે યુવતી છે યુવતીઓના પૈસા લઈને સોદા કરીને લગ્ન કરવાની તેઓની એક એમો પણ આમાં ધ્યાન પર આવેલ છે। તેના બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે। તમામ ટીમ દ્વારા જે
તાત્કાલિક કામ કરવામાં આવેલ, તેના કારણે બહુ સારી રીતે બાળકની રિકવરી કરવામાં આવેલ. કેમ કે સોદા નક્કી થયેલ હતો અને થોડો પણ વિલંબ થતો તો કદાચ આ બાળક રાજ્ય બહાર જતો રહેવાની શક્યતા હતી અને તે પછી થોડા પ્રયત્નો વધુ કરવો પડતો હતો. પરંતુ ભિક્ષુક પરિવાર અને એક નાના પરિવારના બાળકને પાછળ આપવામાં તમામ ટીમને જે સફળતા મળી છે તે બદલ પણ હું ટીમને અભિનંદન આપું છું.